આ અને કથાની તમને બધાની ખ્યાલ છે. માં યશોદાને પણ વિશ્વાસની અંદર લઈ અને લાલાજીને ગોદની અંદર લીધા. ઘણા લોકો કહે છે કે સ્તન ઉપર ઝેર લગાડી, પણ બાળકને મારવાની ભાવના જે સ્ત્રીમાં હોય ને એ કઈ સ્તન ઉપર ઝેર લગાડ્યું ન કહેવાય, એ આખી ઝેરી હોય. આખી ઝેરથી ભરેલી હોય તો જ એક બાળકને મારવાની ભાવના થાય. બેનો કથા આવી છે ત્યારે કહું કે ઘણા હવે તો બહુ સારું થયું, સરકારશ્રીનો બહુ આભાર માનીએ આપણે. નહીતર પહેલા છે ને કૂખની અંદર બાળકીને મારી નાખવામાં આવતી. દીકરી કોઈને જન્મ છે એ કોઈને ગમે નહીં, બસ બધાને દીકરા જોઈએ છે. અને આજનો સમાજ અનબેલેન્સ કેવો બન્યો તમે જો. એક સર્વે મારી પાસે આવ્યો હતો કે 100 દીકરાની સરખામણીમાં 86 દીકરી જ છે, બાકીના બધા કુંવારા રહી જાય છે. આ ઊભું કોણે કર્યું? આપણે દીકરીને જન્મવા ન દીધી. એક શક્તિને મારી નાખે. કથા સાંભળી રહ્યા છો તો દીકરી તો છે ને હજારો જન્મના પુણ્ય કર્યા હોય ને સાહેબ, દીકરી એના ઘરે અવતરે. આ તમને આજ કહું. અને ખરેખર પ્રેમ શું કહેવાય એ તત્વને જો જાણવું હોય ને તો તમારા ઘરે એક દીકરી હોવી જરૂરી છે. દીકરી આ તત્વ છે. અને એ દીકરીને આપણે કોકની અંદર મારી નાખીએ. મારો મૂળ સૂર, મારે અનુસંધાન નથી ફેરવવું, પણ જેને દીકરી અથવા દીકરાને મારવાની ભાવના જન્મે એ પૂતના, એને પૂતના કહી શકાય. લાલાજીને જ્યાં સ્તન ઉપર વળગાડ્યા છે અને પહેલા દૂધનું પાન કર્યું છે, પછી વિષનું પાન કર્યું છે, અને પછી પોતાના પ્રાણને જ્યારે શોષવા લાગ્યા ભગવાન, મૂળ રૂપમાં રાક્ષસી આકાશ માર્ગે ગઈ છે. અને ભગવાને મુચ્ચતામ એશ જા કીધું, મને છોડી દે. લાલાને એમ થયું સાવ છોડી દેવાનું કે પ્રાણ પી અને પૂતનાને મારી નાખી છે, કંચના બગીચાની અંદર નાખી છે. બધા ગોવાળિયાઓ ભેગા થઈ 2 લાકડી મારી અને જ્યાં અગ્નિદાહ કર્યો. એવું કહેવાય છે કે ચંદનની સુવાસ રાક્ષસીના શરીરમાંથી આવી છે. શા માટે આવી? તો એનો અર્થ મેરે ભાઈ બહેન છે કે પૂતના રાક્ષસી હોવા છતાં પણ એને ભગવાન શ્રી કૃષ્ણનો સ્પર્શ થઈ ગયો, એટલા માટે એના શરીરની અંદરથી ચંદનની સુવાસ આવી હતી. તમે ભાવે નામ લ્યો કે કભાવે લ્યો, પણ મૂળમાં ભજન મહત્વનું છે, મૂળમાં નામ મહત્વનું છે. અને એટલા માટે હું ઘણી વાર કીધા કરું કે ખુદા કરે હમારી મોહબ્બત મેં ये मकाम आए, खुदा करे हमारी मोहब्बत में ये मकाम आए, नाम किसी का भी लूं लब पे सिर्फ तुम्हारा ही नाम आए. बस જો આ રીતે ભક્તિ થતી હોય તો તમે ભાવે કરો કે કભાવે કરો, છતાં પણ ભગવાન તમને લેવા માટે આવે.